વિડીયોમાં બોલ્યો છું. તો હા, ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી, કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય, બેન કલાકારો પણ મારી જોડે માતાજી મિત્રો, આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે જોઈ શકો છો હમણાં વિરોધ ગુજરાતી કલાકારોના ચાલતા હોય છે મિત્રો. એમાં સાગર પટેલ ને મિત્રો કાજલ મેહરિયા બી આવવાનો વિરોધ બહુ ચાલે છે મિત્રો. અને સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો બધા નાખતા જ હોય છે મિત્રો. તમે જુઓ મિત્રો કોણ સાચું છે અને કોણ ખોટું છે મિત્રો. આપણે એવી અપડેટ તો આપતા જ હોય છે મિત્રો, કેમ કે આપણા ચેનલમાં આવી જ અપડેટ હોય છે મિત્રો કલાકારની મિત્રો. તો તમને ખબર છે મિત્રો, સાગર પટેલ મિત્રો કાજલ મેહરિયા વિશે બોલ્યા છે મિત્રો. અને સાગર પટેલ એમ કહે છે કે માતાજી વિશે ખોટું બોલ્યા અને સમાજ વિશે ખોટું બોલ્યા છે મિત્રો. તો તમને તો ખબર જ છે મિત્રો. અને કાજલ મેહરિયાએ જવાબમાં આપ્યો છે મિત્રો કે ખોટી હોય તો માતાજી સગન ખાઈ લો મિત્રો. તો ખરેખર મિત્રો ભાઈને આવું બેનને આવું કીધું મિત્રો. તો તમે વિડીયોમાં બન્યા રહો મિત્રો. અને ખરેખર મિત્રો ગુજરાતી કલાકારો હંપી રહેવાના કારણે મિત્રો અલગ થાય છે મિત્રો. તો આ રીતના કેવી રીતના ચાલશે મિત્રો, ગુજરાતી કલાકાર જ લડવા માંડશે તો આગળ વધશે કેવી રીતના મિત્રો. અને સોશિયલ મીડિયામાં મિત્રો વિડીયો અપલોડ કરતા જ જોઈએ છે મિત્રો. તો વિરોધ શું કામ કરો છો મિત્રો? અને સોશિયલ મીડિયામાં શું નાખો છો વિડીયો? તમે નાખો અને રૂબરૂ મળો, રૂબરૂ હમ્પ કરો મિત્રો. રૂબરૂ મળીને મિત્રો નથી કરી શકતા મિત્રો. તમે જુઓ મિત્રો પૂરો વિડીયો. આપણી ચેનલમાં આપણે કોઈનો વિરોધ નથી કરતા મિત્રો, પણ કાજલ મેહરિયા શું કહે છે મિત્રો એ તમે જાણો મિત્રો. અને ખાસ આ ભાઈને એમ કીધું છે કે હું કાજલ મેહરિયાને ઓળખતો નથી મિત્રો. તો એમના બર્થડેમાં અમને ઇન્વાઇટ કર્યા છે મિત્રો. અને કાજલ મેહરિયાનો વિડીયો છે મિત્રો. તો આપણે તમને ટૂંક જ સમયમાં વિડીયો બતાવશું મિત્રો. તો જુઓ ભાઈને ઇન્વાઇટ કર્યા છે મિત્રો. તો કાજલ મેહરિયા નહોતા ઓળખતા તો મિત્રો ઇન્વાઇટ કીધા કર્યા છે અમને. તો તમને ફોટા બી બતાવું છું મિત્રો, કે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તમે જોવા ફોટા મિત્રો એમના બર્થડેમાં બોલાયા છે મિત્રો. અને એમના બધા બોલાયા હતા મિત્રો. એમના ઘેર પર હતો એમાં બોલાયેલા છે મિત્રો કાજલ મેહરિયાને. તો બન્યા રહો મિત્રો. અને જોવા વિડીયો બર્થડેમાં હતો એ મિત્રો. તમને પૂરો ભાઈનો વિડીયો બતાવું જુઓ. જય ઉમિયામાં જે કાજલ મેહરિયા દ્વારા માતાજી વિશે અભદ્ર ભાષા બોલ્યા, મારા નજીક આવીને સમાજ વિશે બોલ્યા. અને હવે બેન નકારે છે, વિડીયો બનાવીને કહે છે કે હું પગપાળા આવું, માતાજીનો દીવો ઉપાડું. તો શું માતાજીના દીવા ઉપાડવાથી પગપાળા આવવાથી સાબિત થઈ જાય બેન? જો એવી રીતે સાબિત જ થતું હોત તો અત્યારે કોર્ટ કચેરી ના હોત. તો આ વાત મારા માનવામાં આવતી નથી. અને અગાઉ પણ માતાજીને તમે ગાળો દીધેલી છે, અને એમ છતાં પણ તમે એ વાતને પણ નકારી છે કે મેં ગાળો બોલી નથી. એ તમામ લોકોએ એના વિડીયો પણ સાંભળેલા છે, તોય તમે માન્યા નથી. અને માતાજીની સોગંદ ખાઈને કીધું છે કે હું એ ગાળો બોલી નથી. તો શું માતાજીની સોગંદ ખાવાથી તમે અત્યારે હાલ જીવતા નથી? તમે જીવો જ છો બેન. તો આ વાતને બિલકુલ મારા માન્યામાં આવતી નથી કે તમે કોઈ પણ ખરાબ કૃત્ય કરીને આવો અને પછી તમે એને નકારતા કહો કે હું ચાલતો આવું અને માતાજીના દીવા ઉપાડું કે મેં કામ કર્યું નથી. તો એ વાત એવી રીતે સાબિત થતી નથી. બીજી વાત હું કહું કે હું બેનને જાણતો નથી એવું હું વિડીયોમાં બોલ્યો છું. તો હા, ફરી એકવાર કહું છું કે હું એમને જાણતો નથી, કેમ કે ઘણા બધા મિત્રો મારી જોડે ગાવા આવતા હોય, બેન કલાકારો પણ મારી જોડે ગાવા આવતા હોય છે. તો એ ગઈ અને પછી એમના ઘર તરફ કે કોઈ પણ જગ્યાએ એમને જવાનું હોય ત્યાં જતા હોય છે. પછી અમારો કોઈ કોન્ટેક્ટ હોતો નથી. જાણવું, ઓળખવું એનો મતલબ એવો થાય કે આપણે કોઈના ઘરે જઈએ, ચા પાણી નાસ્તો કરતા હોઈએ, જમતા હોઈએ, કોઈને પર્સનલી